નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું 18 સપ્ટેમ્બર 2018ના કરંટ અફેર્સના પ્રશ્નો. જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. અને આ કરંટ અફેર્સના પ્રશ્નો મિત્રો આવનારી દરેક એક્ઝામ માટે આપના માટે બહુ મહત્ત્વના છે. એટલા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન આઇકોનને પણ દબાવી દેજો. તો ચલો મિત્રો જોઈએ આજના મહત્ત્વના પ્રશ્નો. તો મિત્રો આ રહ્યા આપણા આજના કરંટ અફેર્સના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, આયુષ્માન ભારતની વેબસાઇટનું નામ જણાવો. તો મિત્રો આજે અત્યારે કરંટ અફેર્સમાં જે આયુષ્માન ભારતની નવી યોજના લોન્ચ કરવામાં આવી છે સ્વાસ્થ્ય માટે, નરેન્દ્રભાઈ મોદીની યોજના, જેમાં સ્વાસ્થ્ય માટે આપણે એપ્લાય કરવાનું હોય છે ઓનલાઈન. તો એના માટેની જે વેબસાઇટ છે જે નીચે આપવામાં આવી છે, વેબસાઇટનું નામ છે mera.pmj.government.in. આ વેબસાઇટનું નામ છે. પછી બીજો પ્રશ્ન છે, વિદેશમાં નોકરી રોજગાર આપવાના બહાને વિદેશ ગયા બાદ ભારતના યુવાનોનું શોષણ ના થાય એ માટે સરકારના વિદેશ મંત્રાલય દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો મિત્રો આપણા જે ભારતમાંથી જે લોકો વિદેશ જાય છે અને નોકરી અને રોજગાર આપવાના બહાને વિદેશ ગયા પછી એમના યુવાનોનું જે ત્યાં શોષણ થાય છે, એના માટે સરકાર વિદેશ મંત્રાલય દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે, એ અભિયાનનું નામ છે સેફ એન્ડ લીગલ માઇગ્રેશન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અભિયાન હેઠળ ટોટલ ભારત સરકારે જે એજન્ટો છે એ એજન્ટની યાદી બહાર પાડવામાં આવી છે કે આ એજન્ટ થ્રુ તમે જાઓ તો કોઈ પ્રોબ્લેમ નહીં, મગર એના વગર જાઓ તો તમને પ્રોબ્લેમ થઈ શકે છે. તો એના માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એ અભિયાનનું નામ છે સેફ એન્ડ લીગલ માઇગ્રેશન જાગૃતિ અભિયાન. ત્રીજો પ્રશ્ન છે, ભારતીય ન્યાયતંત્ર સંબંધિત ઈ પ્રોજેક્ટ હેઠળ ભારતીય સુપ્રીમ કોર્ટ દ્વારા કઈ 3 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી. તો આપણા સુપ્રીમ કોર્ટે 3 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે કે ઓનલાઈન તમે પોતાનો કેસ નોંધાઈ શકો. એ માટે 3 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. પહેલી એપ્લિકેશન છે ઈ ફિલિંગ, બીજી એપ્લિકેશન છે ઈ પે અને ત્રીજી એપ્લિકેશન છે NSTEP. આ 3 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. ચોથો ક્વેશ્ચન છે, હિન્દ મહાસાગર કોન્ફરન્સ 2018નું આયોજન ક્યાં કરવામાં આવ્યું. તો એનો જવાબ છે વિયેતનામની રાજધાની હેનોઈમાં આ આયોજન કરવામાં આવ્યું છે, જે 3જું સંમેલન હતું. પાંચમો ક્વેશ્ચન છે, તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. તો તાજેતરમાં જવાબ છે RPC. છઠ્ઠો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટની કેટલા સભ્યોની બેન્ચ છે તાજેતરમાં IPCની કલમ 377 અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. તો અત્યારે તાજેતરમાં જે સજાતીય સંબંધો બાબતે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો, એ ચુકાદો કેટલા જજની બેચે આપ્યો હતો. તો 5 જજોની બેચે એ ચુકાદો આપ્યો હતો. સાતમો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટની કોની અધ્યક્ષતામાં બનેલી 5 સભ્યોની બેચે IPCની કલમ 377 અંગે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. તો એ જે ચુકાદો સજાતીય સંબંધો બાબતે 377 કલમ બાબતે જે ચુકાદો આપ્યો છે, એ ચુકાદો આપનાર મેઇન જસ્ટિસ દીપક મિશ્રા હતા, જે અત્યારે રિટાયર થઈ ગયા છે અને હાલમાં તાજેતરમાં 3 દિવસ પહેલાં જ નવા જસ્ટિસની નિમણૂક કરવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્વારા. એ જસ્ટિસનું નામ છે રંજન ગોગોઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતના કયા રાજ્યની વિધાનસભાનું તેની મુદત પૂરી થાય એ પહેલાં જ વિસર્જન કરવામાં આવ્યું છે. તો તેલંગાણા રાજ્યમાં તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું 5 વર્ષની મુદત થાય એ પહેલાં. 9મો ક્વેશ્ચન છે, તેલંગાણાના વર્તમાન રાજ્યપાલશ્રીનું નામ જણાવો. તો જવાબ છે ESL નારસિંહન. નેક્સ્ટ ક્વેશ્ચન છે, સરિતા ગાયકવાડને ગુજરાતમાં કયા અભિયાનના એમ્બેસેડર તરીકે જાહેર કર્યા છે. અત્યારે હાલમાં જે ઓલિમ્પિક ગેમ્સ રમાઈ એમાં સરિતા ગાયકવાડ વિજેતા થયા હતા, જેમને દોડમાં વિજેતા થયા હતા, તો એમને પોષણ અભિયાનના એમ્બેસેડર તરીકે ગુજરાત સરકારે જાહેર કર્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે,
ગુજરાતના મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને કયા અભિયાનના એમ્બેસેડર બનાવવામાં આવે છે? તો ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને બેટી બચાવો બેટી પઢાઓના એમ્બેસેડર બનાવવામાં આવે છે. તો મિત્રો, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને એક સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને આપને આવનારી એક્ઝામમાં ઉપયોગી થઈ શકે. થેન્ક યુ વેરી મચ.